વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 જેમનું નામ છે આર્થિક વિકાસ અને લેક્ચર નંબર 6 માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠનું નામ છે આર્થિક વિકાસ। લેક્ચર નંબર 1 માં આપણે આર્થિક વિકાસ કોને કહેવાય એમનો આપણે અભ્યાસ કરી ગયા। ફરી વખત આપણા પાઠનું નામ જ આર્થિક વિકાસ છે, ત્યારે ફરી વખત આપણે આ શબ્દને સમજીએ। તો આર્થિક વિકાસ કોને કહેવાય? તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ જે આવક છે એ આવકમાં વધારો થાય અને તેને કારણે લોકોના જે જીવન ધોરણો છે એમાં સુધારો થાય, એને આપણે આર્થિક વિકાસ કહી શકાય। હવે આપણે લેક્ચર નંબર 5 માં છેલ્લે જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો હતો એમનો આપણે થોડો પરિચય ટૂંકમાં મેળવી લઈએ। તો તાસ નંબર 5 માં આપણે ઉત્પાદનના જે સાધનો છે, સાધનોની ફાળવણીનો અભ્યાસ કર્યો હતો। એ અંતર્ગત આપણે એના જે મહત્વના 4 મુદ્દાનો આપણે એમાં અભ્યાસ કર્યો હતો। એમાં આપણે પહેલો મુદ્દો જોયો હતો અમર્યાદિત જરૂરિયાતો, બીજો મુદ્દો હતો જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ, ત્રીજો મુદ્દો હતો મર્યાદિત સાધનો અને છેલ્લો એટલે કે અંતિમ જે મુદ્દો એ હતો સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। આજે આપણે લેક્ચર નંબર 6 માં ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે કઈ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુને વધુ ઝડપી આર્થિક વિકાસ થાય એવી દરેક દેશની ઈચ્છા હોય છે। તો ઉત્પાદનના જે સાધનો છે જેવા કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ જે સાધનો છે એ સાધનોની જે ફાળવણી છે એ શ્રેષ્ઠ કરી વ્યવસ્થિત રીતે એની ફાળવણી કરીને વધારે વધુને વધુ ઝડપી આર્થિક વિકાસ થાય એવી દરેક દેશની મિત્રો ઈચ્છા હોય છે, ગણતરી કરતા હોય છે। તો આ ઉત્પાદન સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ છે એ મુખ્ય 2 છે। જેમ કે પહેલી એટલે બજાર પદ્ધતિ અને બીજી પદ્ધતિ એટલે એને આપણે બ આપશું, બ અને આપણે અ અને બ, સમાજવાદી પદ્ધતિ। આ બંને પદ્ધતિઓ એટલે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી જે પદ્ધતિ છે એ પદ્ધતિ, આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે અને આ બંને જે પદ્ધતિઓ છે એ બંને પદ્ધતિઓનો સમન્વય કરીને બીજી કેટલીક એવી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વિકાસ પામી છે। તો દરેક દેશ આર્થિક વિકાસ કરવા માટે કોઈને કોઈ પ્રકારની પોતાને અનુરૂપ હોય એવી પદ્ધતિનો ઉપયોગ કરીને એ વિકાસ કરતો હોય છે। તો આપણે અહીંયા આ મુખ્ય જે 2 પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, એ પદ્ધતિઓનો આપણે વિગતસર માહિતી મેળવીએ, એની આપણે સમજૂતી મેળવીએ। પહેલી પદ્ધતિ એટલે બજાર પદ્ધતિ વિશે સમજૂતી મેળવીએ। તો અમેરિકા
જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો, તો અમેરિકા અને જાપાન જેવા જે વિકસિત જે દેશો છે, આ વિકસિત દેશોએ પોતાનો જે આર્થિક જે વિકાસ છે એ વિકાસ આ બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કઈ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે છે. તો બજાર પદ્ધતિને મૂડીવાદી જે પદ્ધતિ છે એ મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મૂડીવાદી પણ પદ્ધતિ કહેવાય છે. શા માટે? કારણ કે આ પદ્ધતિમાં મૂડીના રોકાણની વધારે જરૂર પડે, પૈસાનું જે રોકાણ છે એ વધારે કરવું પડે છે, અને એટલા માટે તેને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિના ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની જે ફાળવણી છે એ નફાને આધારે કરવામાં આવે છે. યાદ રાખજો. તો આ જે બજાર જે પદ્ધતિ છે, આ બજાર પદ્ધતિમાં અથવા તો આ પદ્ધતિમાં ઉત્પાદનના જે સાધનો છે, કયા ઉત્પાદનના સાધનો? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ઉત્પાદનના જે સાધનો છે એની જે ફાળવણી જે છે શેને આધારે કરવામાં આવે છે? તો કે નફાને આધારે ફાળવણી કરવામાં આવે છે. તો કયા સાધનમાં વધારે નફો થશે? જમીનમાં થશે, મૂડી, શ્રમ કે નિયોજન? બરાબર. તો આ નફાને આધારે આ ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ કરવામાં આવે છે. જેમાં વધારે નફો થાય એની પહેલા ફાળવણી કરવામાં આવે છે, વહેંચણી કરવામાં આવે છે. ફાળવણી એટલે વહેંચણ. આ પદ્ધતિ જે છે આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો કે નફો. જો તો ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા જે આર્થિક નિર્ણયો છે, બરાબર. તો ઉત્પાદન અને એની સાથે એટલે કે ઉત્પાદનની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો. આર્થિક નિર્ણયોમાં જે કેન્દ્ર સ્થાને છે, કેન્દ્ર સ્થાને પણ નફો છે. જો બરાબર. ઉત્પાદન અને ઉત્પાદનની સાથે જે સંકળાયેલા જે નિર્ણયો છે એ નિર્ણયોના કેન્દ્રમાં પણ નફો છે એ નફો હોય છે. કેન્દ્રમાં લોકોને વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું, તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. તો અહીંયા વાત કરી કે ભાઈ લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં જુદા જુદા પ્રકારના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાવ્યું. એટલે લોકોને એવું લાગ્યું કે ભાઈ કયા ઉદ્યોગોમાં આપણે વધારે રોકાણ કરશું તો આપણે નફો વધારે મળશે. બરાબર. એમાં એને રોકાણ કર્યું છે. જો જેમાં વધારે નફો મળે એમાં એને રોકાણ કર્યું છે. એટલે ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જેમાં નફો વધારે મળે. બરાબર. તો લોકોને જે વિવિધ ઉદ્યોગો છે એ વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું કે જેમાં વધારે નફો મળશે એવું એને લાગ્યું. તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું છે. એ તો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ તો એ જ વિચારે ને કે ભાઈ શેમાં વધારે નફો મળશે, કયા ઉદ્યોગોમાં વધારે નફો મળશે, એ જ ઉદ્યોગી ચાલુ કરશે. જો બરાબર. તો લોકોને એવું જણાયું કે ભાઈ આ ઉદ્યોગોની અંદર વધારે નફો મળશે તો એવા ઉદ્યોગોમાં એને મૂડીનું જે રોકાણ છે, પૈસાનું રોકાણ છે એમાં એને કર્યું છે. અને આ પદ્ધતિમાં
બજાર તંત્ર સંપૂર્ણપણે કેવું હોય છે તો કે મુક્ત હોય છે. એટલે કે આ જે બજાર પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર જે બજાર તંત્ર કહેવાય એ મુક્ત હોય છે. મુક્ત હોય છે એટલે કે એમાં કોઈ સરકાર જે છે કોઈ ખલેલ પહોંચાડતી નથી. બરાબર? શા માટે? કારણ કે આ જે પદ્ધતિ છે એ તો વ્યક્તિગત અથવા ખાનગી હોય છે. બજાર પદ્ધતિ કેવી છે? વ્યક્તિગત અથવા ખાનગી હોય છે. અને એટલા માટે એનું જે બજાર તંત્ર છે એ બજાર તંત્ર મુક્ત હોય છે. જે એને ફેરફાર કરવાનું લાગે એ ફેરફાર કરી શકે છે. એમાં કોઈ સરકારની એને પરવાનગી લેવાની જરૂર પડતી નથી. એમાં કોઈ સરકારનો કોઈ રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એટલે આ પદ્ધતિનું જે બજાર તંત્ર છે એ બજાર તંત્ર કેવું છે? મુક્ત છે. આગળ આપણે જોઈએ સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. જો આ જે પદ્ધતિ છે બજારવાદી પદ્ધતિ, આ બજારવાદી પદ્ધતિમાં જે સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. એટલે કે આ પદ્ધતિની અંદર સરકારની કોઈ જે આર્થિક જે નીતિઓ છે, જે આર્થિક જે નિર્ણયો છે, જે નિયમો છે અને જે ભૂમિકા છે એ ભૂમિકા હોતી નથી. અને એટલા માટે બજાર તંત્રને મુક્ત બજાર તંત્ર કહેવામાં પણ આવે છે. કારણ કે એની અંદર જે સરકાર છે એ સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે જે ભૂમિકા છે એ હોતી નથી. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ શેનું? સ્પર્ધા. બજાર જે તંત્ર છે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. એટલે કે આ પદ્ધતિમાં બજારવાદી પદ્ધતિમાં જે બજાર તંત્ર કહેવાય છે એ બજાર તંત્રમાં સ્પર્ધાનું જે તત્વ છે એ અનોખી કામગીરી બજાવે. સ્પર્ધા શબ્દ સામાન્ય છે, તમને ખ્યાલ છે સ્પર્ધા કોને કહેવાય? તો સ્પર્ધાનું જે તત્વ છે એ અનોખી જે કામગીરી છે, જે ભૂમિકા છે એ ભજવે છે અથવા બજાવે છે, કામગીરી બજાવે છે. હરીફાઈ યુક્ત બજારમાં તો એ સ્પર્ધા થાય છે. સ્પર્ધા એટલે શું ભાઈ? સ્પર્ધા એટલે હરીફાઈ. તો આ હરીફાઈ યુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. તો આ જ્યારે હરીફાઈનું જ્યારે તત્વ છે એ અનોખી કામગીરી બજાવતું હોય ત્યારે મહત્તમ નફો મેળવવા. શું? મહત્તમ નફો મેળવવા એટલે કે વધારે નફો મેળવવા માટે કાર્યક્ષમતા જે છે, કાર્યક્ષમતા એટલે કે કામ કરવાની શક્તિ, કામ કરવા માટેની જે શક્તિ છે એને આપણે કાર્યક્ષમતા કહેવાય. તો આ કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. એટલે કાર્ય કરવાની ક્ષમતામાં ટૂંકમાં વધારો કરવો પડે છે. બરાબર છે? આગળ આપણે જોઈએ આ પ્રક્રિયાને કારણે એટલે કે જે સ્પર્ધા થાય છે, જે હરીફાઈ થાય છે, તો ઈ પ્રક્રિયાને કારણે, હરીફાઈને કારણે અનેક એવા જે નવા છે એવા નવા જે સંશોધનો છે એ સંશોધનો પણ થાય છે હરીફાઈને કારણે. આ પ્રક્રિયાને કારણે એટલે કે જે આ હરીફાઈની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કારણે નવા જે સંશોધનો છે એ સંશોધનો થાય છે અને ઉત્પાદનની જે નવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શોધાય છે. ઉત્પાદનની કોઈ નવી પ્રક્રિયાની શોધ થાય છે. હરીફાઈની પ્રક્રિયાને કારણે વિદ્યાર્થી મિત્રો નવા એવા સંશોધનો થાય છે અને નવા સંશોધનોને કારણે શું થશે? ઉત્પાદનની જે કાંઈ નવી પ્રક્રિયા છે એ નવી પ્રક્રિયા શોધાય છે અને જેના દ્વારા ઉત્પાદન જે છે કેવું થાય? મહત્તમ થાય છે. ઉત્પાદન જે છે વધારે થાય છે. ભાઈ હરીફાઈ વાત કરીએ કે ભાઈ હરીફાઈની પ્રક્રિયાને કારણે સંશોધનો જે છે, નવા સંશોધનો થાય છે. નવા સંશોધનો થાય એટલે નવી કોઈ ઉત્પાદનની જે કઈ નવી પ્રક્રિયા છે એ નવી પ્રક્રિયાની શોધ થાય. એને કારણે નવી પ્રક્રિયાની શોધ થાય, નવા કોઈ સંસાધનોની શોધ થાય એટલે જે ઉત્પાદન જે છે એ ઉત્પાદન પણ કેવું થાય? મહત્તમ થાય. અને આને લીધે દેશનો જે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ કેવો થશે? તો કે ઝડપી થાય છે.
નવા નવા સંશોધનો થાય, નવી નવી ટેકનોલોજી આવે, એને કારણે ઉત્પાદનમાં વધારો થાય અને ઉત્પાદનમાં વધારો થાય એટલે દેશનો આર્થિક વિકાસ થાય. એટલે દેશનો જે આર્થિક જે વિકાસ છે એ ઝડપથી થાય છે. હા, બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું જે તત્વ છે એ કેવું છે? અદ્રશ્ય હાથ ની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. તો મિત્રો આ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું જે તત્વ છે એ અદ્રશ્ય હાથની જેમ, અદ્રશ્ય હાથ કોને કહેવાય? કે ભાઈ હાથ બતાય નહીં એને આપણે અદ્રશ્ય હાથ કહેવાય. આપણો જે હાથ છે એ ન બતાય. ઉદાહરણ તરીકે આપણે લ્યો, મેં મારા જે હાથ છે એ પાછળ લઈ લીધા છે, પણ પાછળ મારા રહેલા જે હાથ છે એ છુપી રીતે કામ કરે છે, છુપી રીતે, બરાબર, ખબર ન પડે એવી રીતે. એટલે કે આ અદ્રશ્ય હાથ કહીશું. હાથ બતાય નહીં પણ એ પોતાનું કામ છે એ ચાલુ રાખે છે. તો આ હરીફાઈ અને સ્પર્ધાનું જે તત્વ છે એ તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર જે બજાર જે પર એ નિયંત્રણ રાખે છે. સમગ્ર બજાર પર એ નિયંત્રણ જે છે એ નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને કેવી પદ્ધતિ? તો કે મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિ એટલે કે કઈ પદ્ધતિ? તો કે બજાર પદ્ધતિ. આ બજાર પદ્ધતિમાં જે કોઈ પણ જે રાજ્ય છે એ રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી. એટલે કોઈ રાજ્ય એમાં દખલગીરી કરી શકે નહીં. એનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી અને એટલા માટે મિત્રો આ પદ્ધતિને કેવી? મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવાના છીએ બજાર પદ્ધતિના લક્ષણો. મિત્રો આ લક્ષણો અને જે લાભ છે એ આપણે પેલા જે મુદ્દો આપણે બજાર પદ્ધતિનો ભણ્યા એને આધારે તારવવામાં આવ્યા છે. તો બજાર પદ્ધતિના આપણે લક્ષણો જોઈએ. પહેલા તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. તો મિત્રો અહીંયા આ બજાર જે પદ્ધતિ છે, બજાર પદ્ધતિમાં જે ઉત્પાદનના જે સાધનો છે જેમ કે જમીન, મૂડી, બરાબર, વગેરે, આપણે આમ તો શ્રમ અને નિયોજન આવી શકે. તો આ ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની જે માલિકી છે કોની છે? કોઈ વ્યક્તિની છે. એટલે કે વ્યક્તિગત અને ખાનગી હોય છે. આમાં કોઈ સરકારની માલિકી હોતી નથી. તો આપણે પહેલો મુદ્દો લક્ષણમાં લખી શકાય કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય છે. બીજો મુદ્દો, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય છે? નફો હોય છે. તો આ બજાર પદ્ધતિમાં જે આર્થિક પ્રવૃત્તિ જે છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેમાં કોઈ આવક મેળવવાના હેતુથી આપણે પ્રવૃત્તિ કરતા હોય એવી પ્રવૃત્તિ. તો આ બજાર પદ્ધતિમાં આર્થિક જે પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય છે? તો કે નફો હોય છે. તો આપણે કહી શકાય કે બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિમાં જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય? નફો. ઉદાહરણ તરીકે આપણે આર્થિક પ્રવૃત્તિનું એક ઉદાહરણ લઈએ કે ભાઈ ખેડૂત, ખેડૂત નફો મેળવવા માટે કામ કરે છે. તો એના કેન્દ્રમાં નફો છે. શા માટે ખેડૂત કામ કરે છે? શા માટે કારીગર કામ કરે છે? તો કે નફો મેળવવા માટે કામ કરે છે, કોઈ પૈસા મેળવવા માટે, બરાબર. તો આ બજાર પદ્ધતિમાં જે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. આગળ આપણે જોઈએ, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. જો આ પદ્ધતિ બજારવાદી જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં જે ગ્રાહકો છે, ગ્રાહકોને
પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ઉદાહરણ તરીકે આપણે મિત્રો કપડા ખરીદવા માટે ગયા હોય તો આપણે આપણી પસંદગીના જે કપડા છે એ પસંદ કરીએ છીએ. જે વેપારી કે છે એ કપડા આપણે લેતા નથી, આપણી પસંદગીના આપણે કપડા લેતા હોય. એ સિવાય કોઈ પણ ચીજ વસ્તુઓની આપણે પસંદગી છે એ આપણી રીતે કરીએ છીએ. કોઈ અન્ય વ્યક્તિ આપણને ફરજ નથી પાડતા કે ભાઈ તમે આ લઈ લો. તો એમ કહી શકાય કે ગ્રાહકો જે છે, ગ્રાહકોની પસંદગી કરવાની જે વિશાળ જે તક છે એ વિશાળ તક આ બજાર પદ્ધતિને કારણે મળે છે, પ્રાપ્ત થાય છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. મિત્રો આપણે આગળ જોઈ ગયા કે બજારવાદી પદ્ધતિમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી શેને આધારે? નફા આધારિત થાય છે. નફાને આધારે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની જે ફાળવણી છે એ નફા આધારિત થાય છે, નફાને આધારે થાય છે. આર્થિક જે નિર્ણયો છે એ આર્થિક નિર્ણયો શેને આધારે લેવામાં આવે છે? તો કે ભાઈ ભાવ તંત્રને આધારે જે આર્થિક નિર્ણયો છે એ લેવામાં આવે છે. કઈ પદ્ધતિમાં? તો કે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિમાં જે આર્થિક નિર્ણયો છે એ આ ભાવ તંત્રને આધારે લેવામાં આવે છે. જે ભાવ તંત્ર હોય એ જે નિર્ણયો નક્કી કરે એ નિર્ણય પાકો ગણે. તો આર્થિક જે નિર્ણયો છે, જે કઈ આર્થિક નિર્ણયો લેવામાં આવતા હોય બજારવાદી પદ્ધતિમાં, તો એ આર્થિક જે નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે એ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ મિત્રો આ બજાર જે પદ્ધતિ છે એના કેટલાક લાભ છે, એના લાભોની આપણે વાત કરીએ. તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. તો વ્યક્તિનું શું જળવાય છે? કઈ આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. કઈ કે ગ્રાહક છે પોતાની પસંદગીની જે વસ્તુ છે ખરીદી શકે છે, એટલે એનું આર્થિક જે સ્વાતંત્ર્ય જે છે એ જળવાય છે. એનું જેટલું બજેટ હશે એવી એ વસ્તુ પસંદ કરશે, એને કહેવાય આપણે આર્થિક સ્વાતંત્ર્ય. કોઈ નાનો માણસ હોય તો એ પોતાની અનુકૂળતા મુજબ નાની વસ્તુ પસંદ કરશે, ઓછા પૈસા વાળી, ઓછા બજેટ વાળી વસ્તુની પસંદગી કરશે. કોઈ ધનવાન વ્યક્તિ હશે તો એના બજેટ પ્રમાણેની એ જે ચીજ વસ્તુઓ છે એ પસંદ કરશે. બરાબર? તો આ એક લાભ થાય છે. શું લાભ થાય? કે ભાઈ આ બજાર પદ્ધતિમાં વ્યક્તિનું જે આર્થિક જે સ્વાતંત્ર્ય છે એ જળવાઈ રહે છે. બીજો લાભ કયો થશે? ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કેવો ઉપયોગ? ભાઈ મહત્તમ. તો ઉત્પાદનના જે સાધનો છે એનો જરૂરિયાત પ્રમાણેનો જે ઉપયોગ છે એ ઉપયોગ થાય છે. અને જે કાર્યક્ષમ જે છે કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કેવો? કાર્યક્ષમ ઉપયોગ. બરાબર? તો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તો કઈ લખી શકાય કે ભાઈ બજારવાદી પદ્ધતિનો બીજો લાભ છે કે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. જો મહત્તમ જે ઉત્પાદન છે એ મહત્તમ ઉત્પાદનને હાંસલ છે એ કરી શકાય છે. આ પણ એક લાભ છે. આપણે જેટલું ઉત્પાદન કરવું હોય એટલું કરી શકીએ છીએ. તો મહત્તમ ઉત્પાદન છે એ આપણે હાંસલ અથવા સિદ્ધ કરી શકીએ છીએ. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે અને જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. તો આ બજાર પદ્ધતિની અંદર અર્થતંત્રની અંદર નવા જે કે સંશોધનો છે એ નવા સંશોધનો થાય છે. નવી વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધ થાય છે. એને કારણે આપણો જે આર્થિક જે વિકાસ છે એ વિકાસને શું મળે છે? તો કે ગતિ મળે છે. છેલ્લે સ્પર્ધાને કારણે વસ્તુની જે ગુણવત્તા છે એ કેવી બને છે? શ્રેષ્ઠ બને છે. સ્પર્ધા થાય છે. સ્પર્ધાનું તત્વ આપણને આમાં જોવા મળે છે. આપણે આગળ વાત કરી ગયા. તો સ્પર્ધાને કારણે મિત્રો વસ્તુની જે ગુણવત્તા છે કેવી બને છે? શ્રેષ્ઠ બને છે.
ઉત્તમ બને છે. કારણ કે દરેક વ્યક્તિ છે એ કેવી ચીજ વસ્તુઓ પસંદ કરશે? ગુણવત્તાવાળી. ગુણવત્તા વગરની કોઈ વ્યક્તિ છે એ ચીજ વસ્તુ પસંદ કરશે નહીં. તો આ એક લાભ છે બજાર પદ્ધતિનો કે જે ઉત્પાદન સ્પર્ધાને કારણે વસ્તુની જે ગુણવત્તા છે એ શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ બને છે. દરેક સ્પર્ધાને કારણે પોતાની જે વસ્તુ છે એ શ્રેષ્ઠ બનાવશે, ગુણવત્તાવાળી બનાવશે. બરાબર? તો આ વાત કરી આપણે બજાર પદ્ધતિના લક્ષણો અને બજાર પદ્ધતિના લાભ. હવે આપણે એક છેલ્લો મુદ્દો જોઈ લઈએ તો આ બજાર પદ્ધતિની ખામી, એના ગેરફાયદા. એવું નથી કે ભાઈ બજાર પદ્ધતિને કારણે આપણને લાભ જ થાય છે, એને કારણે ગેરલાભ પણ થતા છે. એની કઈક મર્યાદાઓ પણ છે, ખામીઓ છે. એ ખામીઓનો હવે આપણે અભ્યાસ કરીએ. તો આ બજારવાદી જે પદ્ધતિ છે એ બજારવાદી પદ્ધતિના લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી. એ સંપૂર્ણ નથી. એમાં પણ અમુક જે મર્યાદાઓ, અમુક ખામીઓ રહેલી છે તેને આપણે વિગતવાર જોઈએ. તો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી જો મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને જે પ્રાથમિક જે જરૂરિયાતોની જેવી વસ્તુઓ છે એ વસ્તુઓનું જે ઉત્પાદન છે એ ઘટે છે. તો મિત્રો આની અંદર નફાને કેન્દ્રમાં રાખવામાં આવે છે. બજારવાદી પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ નફાને આધારે થાય છે. તો આ પદ્ધતિમાં નફો કેન્દ્રમાં છે એમ કહી શકાય. એને કારણે જે મોજ શોખની જે કઈ ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન વધારે થાય છે. મોજ શોખની ચીજ વસ્તુ એટલે કે કોઈ એવા વાહનો છે, કોઈ કપડા પર છાંટવા માટેના જે કઈ અત્તર છે, આવી ઘણી બધી મોજ શોખની જે કઈ વસ્તુઓ છે, ચશ્મા છે, અમુક જે કઈ ગોગલ જે કઈ ચશ્મા પહેરે છે એ મોજ શોખના છે. તો આવી બધી જે મોજ શોખની જે વસ્તુઓનું જે ઉત્પાદન છે વધારે થાય છે. જે પ્રાથમિક જે જરૂરિયાતો, ખાસ કરીને મિત્રો મરચું, આપણે ખોરાક રાંધવા માટેની વસ્તુઓ જે છે બધી પ્રાથમિક જરૂરિયાતો. તો આ બધી છે કે પ્રાથમિક જરૂરિયાતનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન ઘટે છે. આ એનો મોટો મર્યાદા કહેવાય, એની ખામી કહેવાય. આગળ જોઈએ, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી જે સંપત્તિઓ છે એ સંપત્તિનો દુર્વ્યય થાય છે. તો બજાર જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી. કોઈ નીતિ વિશે ભૂમિકા આપણે કહીશું. કેવી? તો કે ભાઈ નીતિ વિશે ભૂમિકા હોતી નથી અને એને કારણે જે કુદરતી જે કઈ સંપત્તિઓ છે એ કુદરતી સંપત્તિનો જે દુર્વ્યય થાય છે, એનો બગાડ થાય છે. કુદરતી સંપત્તિના જે સાધનો છે એ સાધનોનો બગાડ થાય છે એમ કહી શકાય. આપણે એક મર્યાદા, બરાબર, યાદ રાખજો. બીજી મર્યાદા, તમારે આ પાઠમાંથી 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ખાસ કરીને બજારવાદી પદ્ધતિની ખામીઓ છે, એની મર્યાદાઓ, એના લક્ષણો અને એના લાભ, આ આઈએમપી મુદ્દાઓ કહેવાય, આઈએમપી પ્રશ્નો કહેવાય. તો એના પર તમારે ભાર આપવાનો છે, બરાબર છે. ત્યાર પછી આપણે ત્રીજી જે ખામી છે, તો ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે. શેને કારણે? અજ્ઞાનતાને કારણે. શેના વિશેની? તો કે બજાર વિશે. તો ગ્રાહકો જે છે, ગ્રાહકોની જે બજાર વિશેની અજ્ઞાનતા, જ્ઞાન ન હોય તે, બજારનું જ્ઞાન ન હોય એને બજારની અજ્ઞાનતા કહેવાય. તો ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તો ગ્રાહકોનું શું થાય છે? તો કે શોષણ થાય છે. તો જેના વિશે આપણને પૂરતી માહિતી ન હોય એમાં આપણું શોષણ થાય એ સ્વાભાવિક છે. મોબાઈલ આપણે વાપરતા જ ન હોય અને પહેલી વેલી મોબાઈલની ખરીદી કરવા માટે જઈએ તો આપણને એના ભાવની કોઈ ખબર નથી હોતી.
જેથી કરીને વેપારી આપણી પાસેથી ઘણા બધા ઊંચા ભાવ પડાવી શકે છે. તો આ રીતે એનું શોષણ થાય છે અજ્ઞાનતાને કારણે. બજાર વિષયક જે અજ્ઞાનતાને કારણે ગ્રાહકોનું જે શોષણ છે, શોષણ આ બજાર પદ્ધતિમાં થાય છે. સંપત્તિ અને આવક જુઓ, સંપત્તિ અને જે આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. તો મિત્રો અહીંયા સંપત્તિ અને આવક આ બંનેનું શું થાય છે? કેન્દ્રીકરણ થાય છે. બંનેનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. બરાબર, અસમાનતા, આવકની જે છે અસમાનતા થઈ જાય. શેને કારણે? સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે. આ પદ્ધતિમાં સંપત્તિ અને આવકનું જે કેન્દ્રીકરણ થવાને કારણે આવકની જે અસમાનતા છે એ અસમાનતામાં વધારો થાય છે. અને છેલ્લે ઇજારાશાહી. ઇજારાશાહી એટલે કોઈ હક, આર્થિક અસ્થિરતા. જો આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. તો મિત્રો આની અંદર આ બજાર જે પદ્ધતિ છે એમાં ઇજારાશાહી એટલે આપણો જે હક હોય એ હક જતો રહે. બરાબર ને, એની ઇજારાશાહી કહેવાય. તો આ ઇજારાશાહી છે આર્થિક અસ્થિરતા. સ્થિરતા એટલે આમ સ્થિર, અસ્થિરતા એટલે સ્થિર ન હોય તેવું. તો આર્થિક જે અસ્થિરતા છે, અસ્થિરતા અને જે મજૂરોનું જે શોષણ વગેરેનો જે ભય છે, જે ડર છે એ આ બજાર પદ્ધતિમાં રહે છે. તો મિત્રો આજે આપણે તાસ નંબર 6 માં બજાર પદ્ધતિનો સંપૂર્ણ અભ્યાસ કર્યો એમ કહી શકાય. હવે પછીના લેક્ચરમાં 7મા લેક્ચરમાં આપણે સમાજવાદી પદ્ધતિનું આની જેમ જ જેવી રીતે આપણે બજાર પદ્ધતિની માહિતી મેળવી એવી જ રીતે સેમ આપણે સમાજવાદી પદ્ધતિની માહિતી આપણે મેળવશું. તો અહીંયા આપણે જે તાસ છે એ પૂર્ણ કરી. અસ્તુ.